વાડમાં ભૂલો પડી ભગવાન તો કરું મોંઘા તારા સન્માન, તને હરગ ભૂલાવું. શામળા અમારા રઘુરામ બાપાએ બહુ સરસ ઇન્ટરપ્રિટેશન, મને સ્વાભાવિક છે એનો એક સદભાવ. મને પૂછે બાપુ અયોધ્યામાં રામ મંદિર થયું અને ઠાકોરજી વિરાજ, તો વીરપુરની બાપાનું એવું મને એવું મનમાં વિચાર આવે છે. વર્તમાન ગાદીપતિ રઘુરામ બાપાએ વાત કરી કે બાપુ મારે ચંપકજીને વિનય કરવો છે કે રામલલ્લાના મંદિરમાં રોજ જે પ્રસાદ થાળ ધરાય એ વીરપુરનો થાય, અને એની જેટલી રકમ વર્ષે જે થાય અમે આગળથી ભરી દઈએ, પણ આ રોટલો ક્યાં પહોંચ્યો તમે જુઓ. એ તો બરાબર, અને હું તો સ્વાભાવિક રાજી જ થાવ, સવાલ જ નથી. હું તો મને તો કેટલો આનંદ થાય, કોઈક રોટલો ખવડાવવાની વાત કરે એટલે મને બહુ આનંદ. અને હું એવા સંસ્થામાં ગયો છું કે આપણે જઈએ ને તો આપણને ઘણા એવા હોય ને ચીકણા, એવા ચીકણા જે એવા વિચારના માણસ બહુ ચીકણા હોય, એ હાથે હજી પણ દળનું દળે, હજી પણ ઘંટી સાદગીએ મારી નાખે. એ ગંટલાનું પડ એના ગળામાં બાંધવું જોઈએ, ત્યાં સુધી હાથે ઘંટી દળે. અમારું બધું અનુભવેલું છે સાહેબ. આપણે ત્યાં જઈએ ને એટલે એમ કે તમે જમવાના, શું કામ આવ્યા છીએ? તને પરણાવવા આવ્યા છીએ? અહીં તારો વર વિવાહનો ખર્ચ ખાવા આવ્યા છીએ? તમે જમવાના? આ બનેલી ઘટના છોકરાઓ કે આપણે કહીએ આ જમવાનું, તો 2 ભાખરી ખાશો કે 3? હવે એ શું કામ? પછી એમ કે તો હું એટલું વધારે દળું. તો આ તમે કલ્પના તો કરો, ક્યાં કાઠિયાવાડનો રોટલો સાહેબ. મીરા નૃત્યથી પામી ગયા, ઓશો ચૈતન્ય એ પણ નૃત્યથી પામી ગયા, નાનક મરદાના છેડ ગાયને પામી ગયા. કોઈ ધ્યાન મારે કહેવું જોઈએ, જલારામ બાપુ રોટલાથી પામી ગયો છે. રઘુરામ બાપા મને કે બાપુ આ સંકલ્પ મને કેમ આવ્યો છે, પણ મને એમ લાગે છે કે એ દિવસે વીરબાઈ માની માંગણી કરવા માટે ઠાકોરજી આવ્યો વીરપુરના પાદરમાં, અને એમને ખાધા વગરનો વયો ગયો હતો સાહેબ. એટલે એમ થયું કે એને વીરપુરથી રોટલો મોકલી. આ વિચાર જ અદ્ભુત વિચાર, અને એ સ્વીકારાયું, કારણ કે ભગવાનને સ્વીકાર્ય હશે તો હું તે દિવસે ભૂખ્યો આવ્યો હતો, મને હવે વીરપુરનો રોટલો ખવડાવજો. એ જે કંઈ ત્યાં ધરાય છે તે આપણા વીર, આજે આપણો પ્રદેશ આ રોટલો તો આમાં સમસમી ગયો કે આપણને પૂછે 2 રોટલી ખાશો 3? અરે ભાઈ હું અડધી ખાઈશ, પણ પૂછવાનું બંધ કરીને અડધી જ ખાઈશ. લે ને તારું ખવાય. પાછું કેવું બાનું, તો હું વધારે દળું. તે દળી દળીને ઢાંકણીમાં ઉધરાવ્યું સાહેબ. તે કાંઈ તું હમડિયાળા દેવ જ નથી, નહીતર ગંગા સતી તને સમજાવી દે. તે કાંઈ હાથમાં લીધું. ત્યારે એવા સમયમાં ભોજન દેશું તમને લાભશે. નરસિંહ મહેતા આ રાસની વાત હું કરતો હતો, ચેતન બેઠો છે એટલે મને યાદ આવ્યું. સૌરાષ્ટ્ર જેવો રાસ ન થાય, સૌરાષ્ટ્ર જેવા છંદો ન ગમે. બીજા પ્રદેશમાં ગાય અરે રહેવા દે ને, એ તું રહેવા દે ને ભાઈ સાહેબ, તું રહેવા દે ને. એના માટે ઘાઘુર વડલા જેવો અવાજ હોવો જોઈએ. એના માટે એક સ્પેશિયલ જીભ હોય છે, સ્પેશિયલ જીભ. અમુક લોકોને પરમાત્માએ સ્પેશિયલ જીભ આપી. અને રેણંકી અમુક પ્રદેશમાં તમે ગાવ તો નહીં 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 નહીં, છોકરા સુઈ જાય, છોકરા બીવી જાય, આવું રણતડ ફટ ફટ નહીં નહીં. છોકરો ગોમતીના નદીમાં રાસ કરી આવ્યો, મને બહુ અને પોથી યાત્રા જે ખેડૂતને ઘરે પોતાના આંગણામાં જ્યાં સીધો સાદો મંડપ ત્યાં યાત્રા, એ દરવાજામાં ગઈને પાછી મોરારદાસ બાપુએ થાપી મારી. અને એમાં શું થયું, ગામનો ચોકીદાર બંદૂક ભરીને તૈયાર હતો.
એ વખતે કાંઈ બીજા તો ફટાકડા હતા નહીં. જૂના જમાનાની કથા એમાં ઓલો વેવાઈ જે ધોયેલા કપડાં પહેરીને આવેલો, ભરતની થેલીમાં એક ધોયેલી જોડ હતી, એ જે વેવાઈ હતો એ આમ હાલ્યો જાય છે. અને શાસ્ત્રી બાપા તો બળદગાડામાં બેઠા હતા અને મનોરથીના પરિવારના બહેનો દીકરીઓ પોથી લઈને અને ઓલાને એમ થયું કે એકાદો ભડાકો તો કરવું, એટલે વેવાઈની પાસે આવી એના જમણા કાનની બાજુમાં ઓલા એ જે પેલી જૂની બંદૂક નાળચાવાળી હતી એણે જે ચડાવી ચોકમાં અને જે ભડાકો બોલાવ્યો અને તબલજી એક બાજુ તબલા નાના નાના ટોટિયાઓ કેટલા નાચે છે આ છોકરાઓ, કાબરિયાઓ હાવ મોજ કરે છે સાહેબ. એક બાજુ બંદૂકનો ભડાકો અને એક બાજુ પંકજના તબલા. એને વેવાઈના કાનમાં ધાક પાડી દીધી, સમજાતું જ બંધ કરી. હા, ધાક પડી ગઈ, હા, ઘૂઘો થઈ ગયો, ઘૂઘો. હવે યાર મને ખબર નથી આ બાજુ, પણ અમારા તલગાજડામાં મેં જોયું છે એક ઘૂઘો નામનો જીવડો થાય, ઘૂઘો. અને એ એવી માટી દુનિયામાં એટલો કોઈ પાવડર મુલાયમ મેં નથી જોયો. હું નાનો હતો ત્યારે મારું ઊંડો જે હોય અને એમાં એ ઘૂઘા નામનું જીવડું રહે, એની બાજુ દેખાય નહીં, એને એના ઉપર આમ આમ એક જે ટેકરો કર્યો હોય નાનો એવો. અને અમે રમતા ત્યારે બચપણમાં, અને ત્યાં જઈને કહીને ઘૂઘા 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 તારી માં બોલાવે છે, એટલે એ જીવડું હળવળીને બહાર નીકળે. મને એમ થાય કે આ ઘૂઘા ઘૂઘા બોલીએ અને જો જીવડું બહાર નીકળતું હોય તો રામ રામ બોલીએ તો મારો રામ બહાર ન નીકળતા, હરી હરી બોલતા હરી. અને મેં મારી નજરે આ જરાય અતિશક્તિ નથી થાય ઘૂઘા નામનો. હવે તો બધા કેમિકલ્સ આવી ગયા ને બધું આવ્યું. આવા જે મહત્વના જંતુઓ એ ખતમ થઈ ગયા. આ ક્રાઇસિસ છે, એનો કાંઈ ઉપયોગ ન હોત તો ઈશ્વર બનાવત જ. ઈશ્વરની સૃષ્ટિમાં અનાવશ્યક કોઈ વસ્તુ બનાવી નથી, બધું જ આવશ્યક છે. ગામડામાં પછી જેને કાંઈ હળ ન પડે એને ઘૂઘો કે, એટલે ઓલાનો કાન આવી ગયો, બે કાન, બે કાંઈ સંભળાય જ નહીં. મોરારદાસ બાપુ આટલા જ તબલા ધમધમાટું, એનું બધું બંધ જ થઈ ગયું. બે ત્રણ બીજા અમારા સાધુ હતા, ગટારામ બાપુની બધા, એ નખ ઘાઈ ગયા, એટલા ધાંધ ઉગાડ્યા એને, આખા નખ ઘસાઈ ગયા સાહેબ, કાળા થઈ ગયા નખ, કાળા એટલા બધા, કાંઈ સમજાય. પોથીજીની પધરામણી થઈ છે, વ્યાસપીઠ ઉપર પોથીજી પધાર્યા છે. ભૂદેવ શાસ્ત્રી બાપા વિરાજમાન થયા, પોથી પૂજા થઈ, આરતી વગેરે થઈ ગઈ. અને વેવાઈને તો સામે જ બેસાડવો પડે, મુખ્ય શ્રોતા હોય એમ. અમે ખાંભા ટેકા નાખીને વાહડા બાંધેલા ટેકા માટે, અને વેકરો હતો એના ઉપર બે ત્રણ મેલા ગાદલા નાખેલા, ત્યાં વેવાઈને બેહાડ્યો છે અને સાંભળે છે કથાનું. ગોર બાપો યમ બ્રજંતમનુપેતમ પેત કૃત્યમ નૈપાયનો વિરહકાતર પુત્રેતિ તન્મયતયા તરવો. જગજીવન દાદા પંડ્યા મારા તલગાજરડાના ભાગવતકાર, જે મને ગીતાના અર્થો સમજાવતા હતા, હું નાનો હતો તો. આ જગજીવન દાદા પંડ્યા હતા, મેવાડા બ્રાહ્મણ. કથા શરૂ થઈ. હવે એલા ચોકીદારની બંદૂકના અવાજને લીધે આના કાન હાવ ગયા છે. પરીક્ષિતનો મોક્ષ થઈ ગયો, પણ આના કાનનો મોક્ષ નહીં થયો. હા, 7 દિવસ આમને ઘૂઘો. તોરણ જુએ, કેળના પાન જુએ, આજુબાજુ લોકો એવી સરસ કથા કરે મહારાજજી.